તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, સ્વસ્થ જીવન જીવવું એ આજના યુગની અનિવાર્યતા છે. પહેલું સુખ તે જાતે નર્યા. તમે જો સ્વસ્થ હશો તો બીજા કોઈ પણ કાર્ય કરવામાં સુગમતા રહેશે. જિંદગીમાં કંઈક અદ્ભુત તમારે સંપ્રાપ્ત કરવું હોય તો એની જે પૂર્વ શરત છે એ તમારું આરોગ્ય છે. માનસિક અને શારીરિક ચુસ્તતા, તંદુરસ્તી જાળવી રાખવા એ અત્યારે પડકારરૂપ કાર્ય બન્યું છે અને એ માટે હકારાત્મક અભિગમ રાખી અને આગળ ધપવાની જરૂરત છે. એ કોઈને કહેવાની પણ કદાચ આપણને જરૂરત નથી હોતી. આજે મિત્રો આ વાત કહેવાનો તાત્પર્ય એ છે કે ડૉક્ટર સમીર ગઢિયા કે જેઓ આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે આયુષ મંત્રાલય અંતર્ગત રાજકોટ ખાતે ફરજ બજાવી રહ્યા છે, તેઓ આપણી સાથે રસપ્રદ વાતો સ્વસ્થ જીવન જાળવી રાખવામાં આયુર્વેદની જે ભૂમિકા છે એ વિશે આપણી સાથે શેર કરવાના છે. તો સૌપ્રથમ તમામ દર્શક મિત્રો વતી, દૂરદર્શન વતી તેઓશ્રીનું આપણે સ્વાગત કરીએ. સર, તમારું સ્વાગત છે. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સલીમ સર અને દૂરદર્શન ટીમ. હવે સર, સૌપ્રથમ આપણે આયુર્વેદ આ શબ્દથી બધા પરિચિત હોય, પણ તમે તો આયુર્વેદ ડૉક્ટર છો, મેડિકલ ઓફિસર છો, તમે એનો અભ્યાસ કર્યો છે વિધિવત રીતે અને ઘણું બધું તમારી પાસે સંપદા, તમારી પાસે અનુભવ સંપદા છે. ઘણા બધા પેશન્ટ્સને તમે તપાસો છો અને ઘણા બધા અન્ય કાર્યો પણ એની સાથે કરો છો. તો આયુર્વેદ, એના વિશે થોડી વાત કરીએ. આયુર્વેદ એટલે એક્ઝેક્ટલી શું? આયુર્વેદ આપણે જોવા જઈએ તો ખાસ કરીને દર્શક મિત્રોને આ મંચ ઉપરથી એ કહેવા માગીશ કે આપણને એવું જ છે કે આયુર્વેદ એ માત્ર ચિકિત્સા પદ્ધતિ છે. પરંતુ જોવા જઈએ તો આયુર્વેદની વ્યાખ્યા જણાવે છે કે આયુષ વેદ ઇતિ આયુર્વેદ, યાની કે જેમાં જીવન જીવવાની પદ્ધતિ, જીવન જીવવાની કળા શીખવતું વિજ્ઞાન એટલે આયુર્વેદ. આયુર્વેદ એ માત્ર ચિકિત્સા પદ્ધતિ નથી, પરંતુ સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ, આપણી દિનચર્યા અને ઋતુચર્યા પ્રમાણે ખોરાક કેવો હોવો જોઈએ, બાળકોના રમકડા કેવા હોવા જોઈએ, બાળકનો વૃદ્ધિ અને વિકાસ માટે કયા કયા પાસાઓ જરૂરી છે, સગર્ભા માતાએ ખોરાક કેવો લેવો જોઈએ, સાથે સાથે વૈદ્યના લક્ષણો, ગુરુના લક્ષણો, શિષ્યના લક્ષણો, પરિચારકના લક્ષણો અને આખી જે મેડિકલ ટીમ છે એમાં કયા કયા ગુણધર્મો હોવા જોઈએ અને સવારે બ્રાહ્મુહૂર્તથી લઈ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી કે પ્રકારની દિનચર્યા અને પ્રક્રિયાઓ અને એના ફાયદાઓ શું છે, આ બધાનું વર્ણન આયુર્વેદમાં છે. એટલે આયુર્વેદ છે એ આપણે જીવન જીવવાની કળા શીખવે છે. બીજું કહેવા માગીશ કે આપણે જે 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તો આયુર્વેદ છે એ અથર્વવેદનો ઉપવેદ છે અને એને પંચમ વેદ તરીકે ગણવામાં આવે છે. તો સાથે સાથે રોગોને મટાડવા માટે આધ્યાત્મિક ઉપાયોનું પણ વર્ણન, કર્મજ વ્યાધિઓનું પણ વર્ણન આયુર્વેદમાં છે. તો આયુર્વેદ આ રીતે આપણને જીવન જીવવાની કળા શીખવે છે. ખૂબ સરસ ભૂમિકા સર આપે બાંધી આપી. કારણ કે માત્ર ઉપચાર પદ્ધતિ કે ચિકિત્સા પદ્ધતિ જ નથી, પણ આખી જીવનશૈલી છે એનો ભાગ આયુર્વેદ છે. તો હવે દર્શક મિત્રોને એ જાણવું ગમશે તમારી પાસેથી એઝ એન એક્સપર્ટ કે તમે આ ક્ષેત્રે કાર્યરત છો એઝ એ ડૉક્ટર. તો જેમ વાત કરી એ પ્રમાણે જીવનશૈલી છે એ તમે એ પ્રકારની કેળવો, એ પ્રકારની તમે ગોઠવો કે જેથી કરી વય જૂથના કોઈ પણ મુકામ પર તમે હો, ઉંમરના કોઈ પણ તકાજા પણ તમે હો, ચાહે બાળક હોય કે પછી કિશોર હોય કે યુવાન હોય, યુવક હોય, યુવતી હોય, વડીલ હોય, યુવા કે પછી વૃદ્ધ હોય કે એ કોઈ અન્ય મુકામ પર વ્યક્તિ પહોંચી હોય, તો દરેક તબક્કે તમારી જીવનશૈલી છે એ ખૂબ મહત્ત્વની છે. તો આપણે જે હવા, પાણી, ખોરાકની વાત કરતા હોઈએ તો આ જીવનશૈલી, જીવન પદ્ધતિ અને એમાં જે આયુર્વેદ પોતે અદ્ભુત ભૂમિકા ભજવે છે, તો એ વિશે એઝ એન એક્સપર્ટ દર્શક મિત્રોને તમારી પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવવા છે. તો આપ થોડી વાત એ વિશે કરો. આજની જે જીવનશૈલી છે એ આધુનિક તરફ વધારે જતી જાય છે. દિવસે ને દિવસે આધુનિક જીવનશૈલીની અંદર આપણે જોવા જઈએ તો વ્યસનનું પ્રમાણ વધ્યું છે. આપણે જોવા જઈએ તો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ લેવાનું પ્રમાણ વધ્યું છે. આપણે જોવા જઈએ તો રાત્રે ઊંઘનો સમયગાળો ઓછો કરીને મોડે સૂવું અને સવારે મોડે ઉઠવું એ પણ કલ્ચર ધીમે ધીમે વધતું જાય છે. તો સ્વસ્થ જીવનશૈલીની જ્યારે વાત આવે ત્યારે આપણા ઋષિમુનિઓ હજારો વર્ષો પહેલાં આયુર્વેદના
ગ્રંથોમાં એવું કીધું છે કે બ્રાહ્મે મૂર્તે ઉત્તિષ્ઠેત જીર્ણામ જીર્ણમ નિરૂપયન. વાહ. યાની કે ઋષિમુનિએ ખૂબ સરસ વાત આપણને કરી છે કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. એટલે અંદાજિત આપણે ગણતરી કરીએ તો સૂર્યોદય થાય એ પહેલાંનો 1.5 કલાકનો જે સમય જે છે કે જે બ્રાહ્મ મુહૂર્ત તરીકે ઓળખાય છે, એ સમયગાળામાં આપણે ઉઠવું જોઈએ અને રાત્રે લીધેલો ખોરાક પચ્યો છે કે નહીં એ વિશે આપણે અવલોકન કરીને પછી આપણો નિત્યક્રમ આપણે શરૂઆત કરવી જોઈએ. હાલના સમયમાં આપણે વાત કરીએ તો જે બહારનું જે ફૂડ છે એ લેવાનું પ્રમાણ દિવસે દિવસે એટલું વધતું જાય છે અને સાથે સાથે વાત કરીએ તો વ્યાયામનું પ્રમાણ પણ ઘટતું જાય છે. તો આવી રીતે સવારે વહેલા ઉઠવું જોઈએ અને નિત્યક્રમ કર્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી હળવો વ્યાયામ આપણા શરીર તાસીરને અનુકૂળ જે પણ કાંઈ વ્યાયામ આપણને હોય એ વ્યાયામ આપણે કરવો જોઈએ. અને આયુર્વેદમાં વ્યાયામના ઘણા બધા ફાયદા વર્ણવ્યા છે. યાની કે વ્યાયામ કર્મ સામર્થ્ય, દીપ્તો અગ્નિ, મેદસહ ક્ષય, વિભક્ત ઘન ગાત્રત્વમ, વ્યાયામદ ઉપજાયતે. અહીં ઋષિમુનિઓ આપણને ખૂબ સારી વાત કરે છે કે વ્યાયામથી કર્મનું સામર્થ્ય કે જે આપણે જે કર્મો કરી રહ્યા છીએ એની અંદર આપણી કુશળતા વધે છે, જઠરનો અગ્નિ પ્રદીપ્ત થાય છે. અને આયુર્વેદ તો અગ્નિને ખૂબ પ્રાધાન્ય આપે છે. આયુર્વેદમાં તો એવું કીધું કે સર્વે રોગા આપી મંદો અગ્નિ, બધા રોગો થવાનું મૂળ કારણ મંદ અગ્નિ છે. તો અગ્નિને જ્યારે પ્રજ્વલિત કરવાની વાત આયુર્વેદ કરે છે તો એની અંદર પણ વ્યાયામનો બહુ મોટો રોલ છે. મેદશઃ ક્ષય, વિભક્ત ઘન ગાત્રત્વમ અને વ્યાયામના આટલા બધા ફાયદા આપણે વર્ણવ્યા છે. તો હળવો વ્યાયામ પણ સવારે કરવો જોઈએ. ત્યાર પછી અલગ અલગ લીલા પાંદડાવાળા શાકભાજી, વેલાવાળા શાકભાજી, રેસાવાળા શાકભાજી, કઠોળ, સૂપ, જ્યુસ એમનું પણ વર્ણન જે આયુર્વેદમાં કરેલું છે એ પ્રમાણે એ બધો ખોરાક નિયમિત રીતે સવારના સમયમાં લેવો જોઈએ. બપોરનું આપણું લંચ પણ ખાસ કરીને નિયમિત રીતે સમયસર, અંદાજિત સમય આપું તો 12 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધીમાં આપણું લંચ હોવું જોઈએ. અને રાતના ડિનરની અંદર વાત કરીએ તો સામાન્ય રીતે આજના સમય પ્રમાણે 7 થી લઈને 8:30 વાગ્યા સુધીમાં રાતનું આપણું ડિનર બને તેટલું વહેલું અને સંધ્યાકાળથી જેટલું નજીક પોસિબલ હોય એટલું ડિનરનો સમય હોવો જોઈએ. અને રાતનું ડિનર છે એ બને એટલું સુપાચ્ય, જાણે કે જઠરના અગ્નિને એ પચાવવામાં બહુ તકલીફ ન પડે, સવારે લેટ્રિન સાફ આવી જાય, એ પણ આપણે ખાસ કરીને વ્યવસ્થિત રીતે સુપાચ્ય ખોરાક રાતના સમયે લેવો જોઈએ. રાતના ઊંઘની વાત કરીએ તો ઊંઘનો પણ જે સમયગાળો છે રાત્રે 9:30-10 વાગ્યા આસપાસ આપણો સુવાનો સમય હોવો જોઈએ. અને ઉઠવાનો સમય આપણા અંદાજિત બ્રાહ્મ મુહૂર્ત અથવા તો મોડામાં મોડું સૂર્યોદય સુધીના સમયમાં આપણે ઉઠવું જોઈએ. તો એક એવી પદ્ધતિ જે છે કે જે સ્વસ્થ જીવનશૈલીને પ્રાધાન્ય આપે છે. અને આયુર્વેદ જે છે એ હંમેશા પ્રિવેન્શનને ખૂબ વધારે મહત્વ આપે છે. આજે દર્દી બીમાર જ ન પડે એ આયુર્વેદનું પ્રયોજન છે. આયુર્વેદના 2 પ્રયોજન છે, યાની કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. યાની કે સ્વસ્થ વ્યક્તિ છે એમનું સ્વાસ્થ્યની જાળવણી કરવી. અને આયુર્વેદનું બીજું પ્રયોજન છે રોગીના રોગને દૂર કરવા. તો આયુર્વેદ જે છે એ પહેલા પ્રયોજન અનુસાર જો આવી રીતે જે મેં સેમ્પલ જીવનશૈલીની વાત કરી તો એ રીતે એ જીવનશૈલી હોય, ઘરનો હળવો અને સુપાચ્ય ખોરાક હોય, વાતાવરણ સરસ હોય, આપણે આપણી લાગણી અને ફિલિંગ્સ પણ આપણે વ્યવસ્થિત રીતે આપણા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી શકતા હોય, તો આ બધી જો પદ્ધતિસરનું જીવન હોય તો હું એવું કહીશ કે હાલના સમય પ્રમાણે આપણે સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધી શકીએ અને લાંબા સમય સુધી સાજા રહી અને બીમાર ન પડે એવું આયોજન આપણે ચોક્કસ કરી શકીએ છીએ. ખૂબ રસપ્રદ વાત સર આપે કરી, કારણ કે તમે જે જીવનશૈલી વિકસાવો છો, તમે જે આહાર લો છો, તમે જે વ્યાયામ કરો છો, તમે જે રીતે તમારો સમગ્ર દિવસ છે એ પસાર કરો છો, તો એ ખૂબ મહત્ત્વનું છે આપણી તંદુરસ્તી જાળવી રાખવા માટે. હવે મને લાગે છે આપણે મિત્રો સમક્ષ એ પણ વાત મૂકીએ કે જ્યારે આપણને એ ખબર હોય કે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને ખાસ તો ઋતુ પ્રમાણે જે તમારે ખોરાક લેવાનો છે, લીલા શાકભાજીની વાત હોય કે પછી ફળફળાદીની વાત હોય, તો થોડી વાત મિત્રો સમક્ષ આપણે એ પણ મૂકીએ કે આપણે જે રીતે જીવન આપણું જે પસાર કરતા હોઈએ, જે પ્રકારની ઋતુ છે આપણી સમક્ષ હોય,
આપણે ભારત દેશની વાત કરીએ કે આપણે ગુજરાતની વાત કરીએ તો એમાં તમારી સમક્ષ આપણને ખબર છે કે ઘણી બધી વખત એમાં વિક્ષેપ પણ આવતો હોય છે. ક્યારેક તીવ્ર ઠંડીનો પણ હવે આપણને અહેસાસ થતો હોય, ક્યારેક આપણને ચોમાસું છે એમાં ખૂબ વરસાદ પણ પડતો હોય. તો ઋતુ આધારિત જીવનશૈલી છે એ પડકારરૂપ ઘણી બધી વખત ઘણા બધા મિત્રો માટે બનતી હોય છે. તો ઇન જનરલ આપણે સામાન્યતઃ વાત કરીએ તો ઋતુ ચક્ર પ્રમાણે દિનચર્યા છે એનું નિયમન કરી શકવામાં જે દર્શક મિત્રો છે એ પોતે સ્વસ્થ જીવન જીવવા ઉત્સુક હોય તો એ શું કરી શકે એની થોડી ટિપ્સ અત્યારે આ તકે તમારી પાસેથી સર અપેક્ષિત છે. તો થોડી વાર ડૉક્ટર સમી તમે એ પણ કરો. હવે આપણે જોઈએ છીએ કે આપણે જનસમાજની અંદર 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ આપણે એમાંથી આપણે પસાર થઈએ છીએ. આયુર્વેદ પ્રમાણે કુલ 6 ઋતુઓ છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ઓકે. આ રીતે 2 મહિનાની અંદર 6 ઋતુ, એ રીતે 12 મહિનાનો જે સમયગાળો જે છે એ ઋતુચક્ર પ્રમાણે તરીકે ઓળખાય છે. અને આયુર્વેદની અંદર આ 6 ઋતુ પ્રમાણે ખોરાક કેવો હોવો જોઈએ, જીવનશૈલી કેવી હોવી જોઈએ, વ્યાયામ કેવો કરવો જોઈએ, એનું વર્ણન પણ અત્યારે અપેક્ષિત છે. તો આપણે જોવા જઈએ તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને આપણા આયુર્વેદ પ્રમાણે વસંત ઋતુ ચાલી રહી છે. તો વસંત ઋતુની અંદર વાત કરીએ તો વસંત ઋતુમાં કફનો પ્રકોપ હોય છે. આપણે જોવા જઈએ છીએ તો ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ, આ બધા કેસો અત્યારે વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો એની સામે કડવા, તીખા અને તુરા સ્વાદવાળા જે દ્રવ્યો જે છે એનું આપણે વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. અને અનુભવી વૈદ્યના માર્ગદર્શન હેઠળ સુદર્શન વટી છે, ત્રિકટુ ચૂર્ણ છે, ત્રિફળા ચૂર્ણ છે, એમનું પણ નિયમિત રીતે સેવન કરવું જોઈએ. વ્યાયામની અંદર વાત કરીએ તો હળવો અને મધ્યમ વ્યાયામ આ ઋતુની અંદર આપણે કરી શકીએ છીએ. અને વાત કરીએ તો આ ઋતુની અંદર પંચકર્મની અંદર વમન કર્મની જે વિધિ જે છે કે દૂષિત કફને બહાર કાઢવાની વિધિ જે છે એ પણ આપણે કરવી જોઈએ, જેનાથી કફ બહાર નીકળી જાય અને આપણે કફજ વ્યાધિઓ ન થાય. પછી આગળ વાત કરીએ તો ગ્રીષ્મ ઋતુની અંદર જનરલી પિત્તનું પ્રમાણ વધતું હોય છે અને એ માટે આપણે ઠંડા પદાર્થો આપણે લેતા હોઈએ છીએ, એ આપણે લેવા જોઈએ. પરંતુ વ્યાયામનું પ્રમાણ એ ઋતુની અંદર ઓછું રાખવું જોઈએ. પછી આપણે વાત કરીએ તો વર્ષા ઋતુની અંદર હળવો અને સુપાચ્ય ખોરાક, કેમ કે વર્ષા ઋતુની અંદર વાયુનો પ્રકોપ વધારે હોય છે, પાચન શક્તિ મંદ પડે છે અને આપણને બધાને ખબર છે કે આપણા જે ઉપવાસ છે એ જનરલી વર્ષા ઋતુની અંદર આવતા હોય છે, જેનાથી આપણી પાચન શક્તિ જે મંદ છે એમને પૂરો સમય મળે કે અગાઉનો ખોરાક જે છે એ બરોબર પાચન થઈ જાય. તો એ પ્રમાણે વર્ષા ઋતુની અંદર પણ આપણો ખોરાક, શરદ ઋતુની અંદર આપણે આગળ વાત કરીએ તો તેમાં પિત્તની વૃદ્ધિ હોય છે અને એની અંતર્ગત આપણે ખીરનું સેવન વધારે પ્રમાણમાં આપણે કરવું જોઈએ, દૂધ પૌવાનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. અને શરદ ઋતુમાં આયુર્વેદની જે વિરેચન કર્મની જે વિધિ જે છે, દૂષિત પિત્તને બહાર કાઢવાની વિધિ, એ પણ આપણે અનુભવી વૈદ્યના માર્ગદર્શન હેઠળ કરાવી શકીએ છીએ. ત્યારબાદ હેમંત અને શિશિર ઋતુ કે જે આપણા મુજબ અતિશય ઠંડીના પ્રકોપવાળી ઋતુ છે, એમની અંદર ખૂબ સારો આપણે વ્યાયામ કરી શકીએ છીએ, કેમ કે એ સમયગાળા દરમિયાન શરીરનું બળ સારા પ્રમાણમાં હોય છે. તો વ્યાયામ પણ આપણે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ અને થોડા પચવામાં ભારે હોય એવા પૌષ્ટિક વસાણાઓ કે જે આપણે આ ઋતુની અંદર લેતા હોઈએ છીએ, એમનું પણ હેમંત અને શિશિર ઋતુમાં આપણે સેવન આપણે કરી શકીએ છીએ. તો આયુર્વેદોક્ત જે 6 ઋતુ પ્રમાણે જે ખોરાકનું જે માર્ગદર્શન છે એ પ્રમાણે આપણે અનુભવી વૈદ્યના નિષ્ણાંત અને માર્ગદર્શન અનુસાર આપણે જીવનશૈલી અને પંચકર્મ તરફ આગળ વધીએ તો આપણે લાંબા સમય સુધી આપણે આરોગ્ય આપણું ટકાવી શકીએ. ખૂબ સરસ વાત કરી. હવે સર, જે સમતોલ આહારની જે વાત હોય છે કે તમને પૂરતા પ્રમાણમાં જે વિટામિન્સ છે, મિનરલ્સ છે, કાર્બોહાઈડ્રેટ છે, ફેટ છે, આ બધું તમે જે પણ ઉંમરના તકાજે હોય એ પ્રમાણે તમને મળવું જોઈએ અને તમે તમારી જે પ્રકારની તાસીર હોય એને અનુરૂપ, ઉપરાંત તમે જે પ્રકારનું પ્રોફેશનલી કાર્ય કરતા હો, અમુક શ્રમ કરતા જે મજદૂર વર્ગના જે લોકો છે તો એમના માટેનો ખોરાક છે એ થોડો જુદા પ્રકારનો હોઈ શકે, જેમને ઓફિસ વર્ક રહેતું હોય અથવા તો જેમને એ પ્રકારનો શારીરિક શ્રમ છે એમને ઓછો કરવાનો હોય તો એમણે પછી વ્યાયામ વધારે કરવો જરૂરી બનતો હોય છે. પણ સમગ્રતાથી જે સમતોલ આહાર છે એ સંતુલન માટે અને તમારા આરોગ્ય માટે અને તમે તંદુરસ્તી જાળવી રાખો, ઋતુ કોઈ પણ હોય, તમે કોઈ પણ ઉંમરના તકાજે હો,
તો થોડી વાત આપણે મિત્રો સમક્ષ એ પણ મૂકીએ, તો આપ થોડી વાત એ કરો. આપણને બધાને ખ્યાલ છે એ પ્રમાણે કે સમતોલ આહારના કુલ 6 ઘટક તત્વો છે: કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન, પ્રોટીન, મિનરલ્સ અને પાણી. તો આ જે 6 ઘટક તત્વોનું જે પ્રમાણ જે છે એ સરખા પ્રમાણની અંદર વ્યક્તિની ઉંમર તાસીર પ્રમાણે આવે એમને આપણે સમતોલ આહાર ગણી શકીએ. સામાન્ય રીતે જોવા જઈએ તો કાર્બોહાઈડ્રેટ અને ફેટ છે એ એનર્જીના સોર્સ છે કે જેની અંદરથી આપણને એનર્જી મળે છે, શક્તિ મળે છે, કાર્ય કરવાની આપણને ક્ષમતા વિકસે છે. પ્રોટીનનું જે કામ છે એ જે શરીરના કોષોનો ઘસારો છે એ પૂરો કરવાની અંદર આપણને મદદ કરે છે. ગ્રોથ અને ડેવલપમેન્ટમાં યાની કે વૃદ્ધિ અને વિકાસમાં આપણને મદદ કરે છે. અને અમુક અંશે જ્યારે શરીરને ઇમરજન્સીમાં કોઈ શક્તિની જરૂર પડે તો એ શક્તિ પણ પૂરી પાડે છે. વિટામિન્સ અને મિનરલ્સનો જે રોલ છે એ પણ બહુ ખૂબ વધારે મહત્ત્વનો છે, કેમ કે આપણા શરીરના જે સ્નાયુઓ, હાડકાં, સાંધા એમની મજબૂતાઈ માટે વિટામિન્સ જે છે એ પણ આપણા માટે ખૂબ જરૂરી હોય છે. સામાન્ય સેમ્પલ મેનુની અંદર જો આપણે વાત કરીએ તો વધારે પ્રમાણમાં જે જરૂરી જે છે એ પ્રોટીન અને વિટામિન અને મિનરલ્સનો રોલ બહુ ખૂબ વધારે મહત્વનો છે. કાર્બોહાઈડ્રેટ અને ફેટ જે એનર્જીના જે સોર્સ છે કે જે રમતવીરો છે, સ્પોર્ટ્સવીર છે એમના માટે ખૂબ મહત્વનો વાત છે, પણ જે લોકો સામાન્ય રીતે આજના જે ઓફિસ કલ્ચરની અંદર આપણે વર્ક ફ્રોમ હોમ કલ્ચરની અંદર જો આપણે વાત કરીએ તો પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનો બહુ મોટો રોલ છે. રાઈટ. કે લીલા પાંદડાવાળા શાકભાજી, વેલાવાળા શાકભાજી, રેસાવાળા શાકભાજી, સામાન્ય રીતે ઉદાહરણ આપીને વાત કરીશ તો દૂધી, પરવળ, ગલકા, તુરિયા, બીટ, ગાજર, પાલક, મેથી, તાંદળજો, સરગવો, ફુદીનો, કારેલા, ઘીસોડા, કંટોલા અને કઠોળ તરીકે મગ, તુવેર અને આપણી તાસીરને અનુકૂળ, આપણા જઠરના અગ્નિને પાચન થઈ જાય એ રીતે અનુકૂળ હોય તો ચણા, ચોળા, વાલ, વટાણા, અડદ આ બધા કઠોળો, એનું પણ આપણે જો રેગ્યુલર રીતે જો આ બધા પદાર્થોનું સેવન આપણે કરીએ તો પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ એમનું યોગ્ય પ્રમાણ શરીરની અંદર જળવાઈ રહે. પ્રોટીનની અંદર વાત કરીએ તો પ્રોટીનના પદાર્થો ઘણી બધી વખત દર્દીને દરેક ઋતુમાં ડાયજેસ્ટ નથી થતા હોતા, અને આયુર્વેદ જે છે એ હંમેશા જઠરના અગ્નિને ખૂબ પ્રાધાન્ય આપે છે. તો આપણા શરીરની તાસીર અને ઋતુ પ્રમાણે જે કઠોળ અનુકૂળ આવતા હોય એ જ કઠોળનું આપણે સેવન કરવું જોઈએ. અને જે પણ કાંઈ યંગસ્ટર્સ પ્રોટીન પાવડર જીમ કલ્ચરના યુગમાં અથવા તો જીમના સપ્લિમેન્ટ્સ રહેતા હોય છે એમને પણ મારે આ મંચ ઉપરથી એક અનુરોધ કરવાનો છે કે એ એમના નજીકના નિષ્ણાંત આયુર્વેદ ડૉક્ટર અથવા ફેમિલી ફિઝિશિયન સાથે જે પોતાની જે તાસીર પ્રમાણે અને પોતાના વર્ક પેટર્ન પ્રમાણે ચર્ચા કરીને પછી લે, જેનાથી એમને ભવિષ્યની અંદર કોઈ ગંભીર સમસ્યા કે કોઈ સાદી ભાષામાં જેને આપણે સાઇડ ઇફેક્ટ કહેતા હોઈએ છીએ એમાંથી એ બચી શકે અને આયુર્વેદના જે સિદ્ધાંતો જે છે એ એની અંદર પરિપૂર્ણ થાય. પાણીનું પ્રમાણ પણ ખૂબ મહત્ત્વનું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 2 થી 2.5 લીટર અથવા તો 3 લીટર સુધીનું પાણીનું ઇન્ટેક ઋતુ પ્રમાણે ડૉક્ટર્સ ગાઈડન્સ આપતા હોય છે. આયુર્વેદ છે એ પણ કહે છે કે અતિ અંબુપાનાત અજીર્ણાત, વધારે પ્રમાણમાં પાણી પીવાથી અપચો થઈ શકે છે. તો ઘણી વખત આપણે અલગ અલગ ન્યૂઝપેપર અને આર્ટિકલ્સની અંદર એવું રીડ કરતા હોય છે કે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, પરંતુ આ મંચ ઉપરથી એ પણ કહેવા માંગીશ કે તમારો શારીરિક શ્રમ કેટલો છે, તમારી વર્ક પેટર્ન કેટલી છે, તમારી ઉંમર કેટલી છે, તમારા શરીરમાં શું શું સમસ્યાઓ છે, એ પ્રમાણે પાણીનું જો ઇન્ટેક આપણે રાખીએ અને આ રીતે આયુર્વેદ અને ન્યુટ્રિશન એ બંનેના સિદ્ધાંતોનો જો સમન્વય કરીને આપણે નિષ્ણાંત સાથે ચર્ચા કરીને એ ખોરાક લઈશું, એ પ્રોડક્ટ લઈશું, એ જીમ કલ્ચરના યુગમાં વ્યાયામ કરશું તો ડેફિનેટલી આપણું આરોગ્ય લાંબા ટાઈમ સુધી સારું રહેશે. તો નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવી અને પછી આ રીતનો ખોરાકનું આયોજન કરવું જોઈએ એવો મારું અંગત મંતવ્ય છે. ખૂબ સરસ વાત કરી સર. એટલે આ સમતોલ આહાર છે એ અતિ મહત્ત્વની બાબત છે અને આપણી જીવનશૈલીનો એ ભાગ બની જાય, પાર્ટ એન્ડ પાર્સલ બને તો ચોક્કસપણે આ જીવનશૈલી છે એ થકી
આરોગ્ય જાળવી રાખવામાં આપણને મદદ મળે છે. હવે આ તકે કદાચ એ પણ ઉપયોગી સાબિત થશે ખાસ કરીને બહેનોને, કારણ કે એમને પણ ઘણી બધી વખત એ પ્રકારની સમસ્યાઓ થતી હોય કે જે છે તમારી પાસે પછી નિદાન માટે આવે અને ઉપચાર તમે કરો ને તમે એ વિશેષ જાણો છો એ બાબતે, પણ એ પોતાનું આરોગ્ય જાળવી રાખવા માટે ખાસ કરીને બહેનો છે, જે વર્કિંગ વુમન છે, અથવા તો એવી યુવતીઓ છે કે જે ઉંમરના ચોક્કસ મુકામ પર છે, અથવા તો વિદ્યાર્થિનીઓ છે કે જે કદાચ હજુ કિશોરાવસ્થા કે યુવાવસ્થામાં પ્રવેશ કરે છે, ઇવન મોટી ઉંમરની બહેનો છે, એમને પણ અમુક પ્રકારની સમસ્યાઓ હોય. આપણે ડિટેલમાં બધી વાત ન કરી શકીએ, પણ ઇન જનરલ તમે થોડી વાત સર એ પણ કરો કે જે બહેનો છે એ પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખે, તો એમાં આયુર્વેદની દૃષ્ટિએ તમે તેઓને શું કહેવા માગશો? તમારા તરફથી કયો એ મુદ્દો ખૂબ મહત્ત્વનો હશે કે જેના પર તેઓ ધ્યાન આપશે તો તંદુરસ્તી જાળવી રાખવામાં એ એમને મદદરૂપ સાબિત થશે? કિશોરી અવસ્થા અને મેનોપોઝના સમય દરમિયાન મહિલાઓની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને એ સમયગાળા દરમિયાન મહિલાઓને આરોગ્યલક્ષી અનેક સમસ્યાઓ, હોર્મોનના અસંતુલનના કારણે વધારે પ્રમાણમાં માસિક આવવું, ન આવવું, ઓછું આવવું, એ બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો એ બાબતની અંદર મારી ખાસ સલાહ એ રહેશે, સૌથી પહેલી સલાહ રહેશે કે યોગ, પ્રાણાયામ અને ધ્યાન તરફ વળે. કે આજની જે વર્કિંગ મહિલાઓ જે છે અને વિદ્યાર્થીનીઓ જે કિશોરીઓ છે એ પણ યોગ, પ્રાણાયામ અને ધ્યાન નિયમિત રીતે કરે તો આપણા શરીરની અંદર જે ગ્રંથિઓ જે છે કે જે હોર્મોનનો સ્ત્રાવ કરતી હોય છે, એ ગ્રંથિઓ પોતાની રીતે ખૂબ સારી રીતે સ્ત્રાવ કરી અને હોર્મોનના અસંતુલનમાં મદદ કરે. તણાવનો જે પોઈન્ટ છે એ અગેન દરેક વ્યક્તિઓને, મહિલાઓને ઉંમર અનુસાર સ્વાભાવિક તણાવ પણ રહેતો હોય છે. તો એની સામે યોગ, પ્રાણાયામ અને ધ્યાન એમને ખૂબ મદદરૂપ થતી હોય છે. સાથે સાથે વાત કરીશ નિયમિત જીવનશૈલીની, જે આપણે આગળ વાત કરી ચૂક્યા કે નિયમિત જીવનશૈલી જો શક્ય હોય તો એમનું પાલન જો કરે તો એમના શરીરની અંદર વાયુ, પિત્ત અને કફ એમનું સંતુલન જળવાઈ રહે અને એમનું આરોગ્ય લાંબા ટાઈમ સુધી સારું રહી શકે. અને આયુર્વેદ નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ શતાવરી જેવી જે ઔષધિઓ જે છે કે જે ઓલ ઓવર ફિમેલ ટોનિક તરીકે પ્રખ્યાત છે, તે પણ એ નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ લાંબા સમય સુધી લઈ શકે છે કે જેનાથી મહિલાઓ જે પણ એમની સમસ્યાઓમાંથી પસાર થતા હોય છે એમાં એમને ખૂબ સારું પરિણામ મળી શકે છે. તો મહિલાઓ માટે આ મારી ટિપ્સ છે. ખૂબ સરસ વાત કરી સર, એટલે આ ખૂબ મહત્ત્વની બાબત છે. હવે સાથે સાથે થોડી વાત આપણે વડીલ મિત્રો માટે પણ કરીએ, કારણ કે અત્યારે આપણે જોયું કે આરોગ્યની તકેદારી અથવા તો આરોગ્યની જે સુવિધાઓ જે ઉપલબ્ધ છે એને કારણે પણ સામાન્ય વ્યક્તિ છે એનું આયુષ્ય છે એ લંબાયું છે. ભૂતકાળમાં જે જન્મ છે થતાં જ પછી મોર્ટાલિટી જે વધારે એનો રેટ હતો તો એ પણ હવે ખૂબ ઘટ્યો છે. ઘણી બધી એમાં તકેદારી આવી છે, ઘણા બધા પગલાં સરકારશ્રી તરફથી અને વિભાગો તરફથી લેવામાં આવે છે, એને કારણે પણ શક્ય બન્યું છે. એટલે આયુષ્ય વધ્યું છે, એટલે આપણી પાસે હવે વડીલ વર્ગ પણ ખૂબ મોટી સંખ્યામાં આપણી સમક્ષ આવ્યો છે અને એમને પણ સમસ્યાઓ ઘણી બધી હોય છે જુદા જુદા પ્રકારની, પણ એ પોતાની તંદુરસ્તી જાળવી રાખે. કારણ કે 60 પછી, 60 પછી, 70, 75, 80 એટલે કે 80 વર્ષ પછી પણ ઘણા બધા વ્યક્તિઓ છે આ જગત પર મૌજૂદ હોય છે અને એમની છત્રછાયા એમના બાળકોને પણ મળતી હોય છે. આપણા બધા માટે આનંદની વાત હોય, પણ એ એમની સુખાકારી માટે, એમની તંદુરસ્તી જાળવી રાખી શકે એ માટે અમુક મુદ્દાઓ કે જે આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના છે એની વાત પણ મને લાગે છે આ તકે આપણે મિત્રો સમક્ષ મૂકીએ તો એ ઉપયોગી સાબિત થશે. ખૂબ સરસ વાત સલીમ સરે અહીંયા કરી મને રજૂ કરવા માટે. હવે વડીલ મિત્રોની કે વૃદ્ધાવસ્થાની જો આપણે વાત કરીએ તો આયુર્વેદ પ્રમાણે વૃદ્ધાવસ્થાની અંદર વાયુની અધિકતા હોય છે. આ વાયુની અધિકતાના કારણે એમને જોઈન્ટ પેન યાની કે સાંધાનો વા, સંધિવાત, આમવાત, ગઠિયો વા, જોઈન્ટ પેન રિલેટેડ પ્રોબ્લેમ્સ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. વૃદ્ધાવસ્થાની અંદર આંતરડાની અંદરની જે શ્લેષ્મકલા છે એની અંદર લુબ્રિકેશનનો સ્ત્રાવ ઘટતો હોય છે, એટલે પાચનને અનુલક્ષીને સમસ્યાઓ, ગેસ, કબજિયાતનું પ્રમાણ જોવા મળતું હોય છે. ચામડીની નીચેની રહેલી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતું સીબમનો સ્ત્રાવ પણ ઘટતો હોય છે, એટલે ચામડીની અનુલક્ષીને ખંજવાળ આવી એ પણ સમસ્યાઓ રહેતી હોય છે. શરદી ઉધરસની સમસ્યાઓ રહેતી હોય છે. આ જ રીતે શરીરમાંથી લુબ્રિકેશન ઓછા થઈ જવાના કારણે ઘણા બધા ઇસ્યુઝ જોવા મળતા હોય છે. એટલે ખાસ કરીને મારો જે એમને ગાઈડન્સ એ છે કે શરીરની અંદર નિયમિત રીતે માલિશ કરવું જોઈએ, કારણ કે આયુર્વેદમાં વાયુની સારવાર તેલથી કરવાની કીધી છે, પિત્તની સારવાર ઘીથી કરવાની કીધી છે
અને કફની સારવાર મધથી કરવાની કીધી છે. તો વાયુને અનુલક્ષીને જ્યારે હોય તો નિત્ય અભ્યંગમ યાની કે શરીર ઉપર તલના તેલનું માલિશ નિયમિત રીતે કરવું જોઈએ. બીજી સલાહ આપીશ કે ઋતુ પ્રમાણે જે અમુક આયુર્વેદના લોશન કે જે એલોવેરા અને સારા સારા એવા કન્ટેનવાળા ઉપલબ્ધ હોય છે એ ચામડી ઉપર લગાવવા જોઈએ. બીજું ખાસ કરીને મારું વડીલોને ખાસ એવું છે કે તમારી જે લાઈફસ્ટાઈલ છે એ તમે એક્ટિવ રાખજો. કેમ કે ઘણી બધી વખત સિનિયર સિટીઝનોની અંદર કોઈ એક્ટિવિટી ન હોવાના કારણે સાદી ભાષામાં નવરું મન 1000 પ્રકારના વિચારો કરે તો માનસિક સમસ્યાઓ પણ થતી હોય છે. તો એવા વડીલ મિત્રોને મારી ખાસ સલાહ છે કે આપ થોડાક એક્ટિવ રહો. આપ લાફિંગ ક્લબની અંદર જાઓ, યોગ પ્રાણાયામ અને ધ્યાન તરફ વળો, કુદરત તરફ વળો, આયુર્વેદના જ્યુસીસ કે અલગ અલગ જે વર્ણન કરેલું છે લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ સૂપ, એમનું પણ આપ નિયમિત રીતે સેવન કરી શકો છો. અને તમારા શરીર અને તાસીરને અનુરૂપ વ્યાયામ કરવાનું અચૂક કહીશ. જો કોઈ પણ પ્રકારનો અઘરો વ્યાયામ ન થઈ શકે તો ચાલવું, વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ મારી દ્રષ્ટિએ. અને હું પણ મારા દર્દીઓને કહેતો હોઉં છું કે 40 પછી જો તું 40 મિનિટ માટે ચાલીસ નહીં તો તું ક્યાંય ચાલીસ નહીં. તો મારું આ મંચ ઉપરથી દરેક વડીલોને કે તમારી ઉંમર પ્રમાણે વોકિંગ તમે કરો, વ્યાયામ કરો, જે પણ કાંઈ શરીરને તાસીરને અનુકૂળ હોય, ઋતુને અનુકૂળ હોય એ વ્યાયામ ચોક્કસ કરજો. તો આ વ્યાયામ કરવાથી આપણા શરીરની અંદર હેપીનેસ હોર્મોન સેરેટોનિન, ડોપામાઇન, એન્ડોર્ફિન એનો સ્ત્રાવ વધે છે અને આપણે આનંદ અને ખુશીની લાગણીની અનુભૂતિ કરીએ છીએ. તો અને એક વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ સાબિત થયું છે કે ડિપ્રેશનની અંદર પણ વોકિંગ એટલે કે વ્યાયામનો ખૂબ મોટો રોલ છે. તો વ્યાયામનો નિયમિત રીતે કરવો જોઈએ એવી મારી વડીલોને ખાસ સલાહ છે. ખૂબ સરસ વાત કરી. હવે સર આની સાથે સાથે આપણે મિત્રોને એ પણ વાત કરીએ કે જે શારીરિક રીતે ક્યારેક તકલીફ આવતી હોય અને એનું કારણ માનસિક હોય છે. એટલે માનસિક સ્વાસ્થ્ય છે, આમ તો શરીર અને મન બંને જોડાયેલા જ છે, પણ માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે, પ્રફુલ્લિત રહેવા માટે આમ તો તમે ટિપ્સ આપી એમાં એ છે જ, પણ સ્પેસિફિકલી આપણે એ વાત કરીએ કે ઘણી બધી વખત આપણી જે લાઈફ છે, લાઈફસ્ટાઈલ છે એ ફાસ્ટ આખો યુગ બન્યો છે, એટલે ખૂબ ઝડપ વધી છે. ઘણી બધી વખત ઉચાટ અનુભવે છે વ્યક્તિ, ઉતાવળ કરવી પડે છે, સંઘર્ષ કરવો પડે છે, અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલે એને કારણે પણ માનસિક સ્વાસ્થ્ય છે જોખમાતું હોય છે. એટલે એ ન જોખમાય તો એના માટેની તકેદારીના ભાગરૂપે અને એમાં આયુર્વેદ શું ભૂમિકા ભજવે છે એની વાત પણ આ તકે આપણે મિત્રો સમક્ષ મૂકીએ. હવે ખૂબ સારો ટોપિક અહીંયા સલીમ સરે રાઇઝ કર્યો છે અને માર્ગદર્શન આપવા માટે. હવે અત્યારે જોઈએ તો શરીર અને મન એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અને એને અનુલક્ષીને શારીરિક સમસ્યાઓના કારણે માનસિક સમસ્યાઓ પણ દિન પ્રતિદિન વધતી જાય છે. તો ખાસ કરીને એનાથી માટે પહેલું હું સૂચન આપીશ કે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ જે છે એની અંદર થોડુંક આપણે બ્રેક મારવાનું કહીશ કે કોઈ જે આપણે જોતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયાના વધારે ઉપયોગના કારણે ઘણી વખત ન જોતી હોય એવી જે માહિતીઓ પણ આપણી અંદર જતી હોય છે અને માનસિક સમસ્યાઓ સર્જાતી હોય છે. કેમ કે સોશિયલ મીડિયાથી કમ્પેરિઝન એ સૌથી પહેલાં થાય છે કે ખાસ કરીને કે ભાઈ મારી આ બેનપણી કાશ્મીર ફરવા ગઈ અને હું મારા કૌટુંબિક પરિસ્થિતિ પ્રમાણે કાશ્મીર ફરવા કે જઈ જ નથી શકતી, બહાર નીકળી નથી શકતી, પ્રવાસ નથી કરી શકતી, આટલી એન્જોય નથી કરી શકતી. તો જે કમ્પેરિઝનનો જે માહોલ શરીરમાં ઊભો થાય છે એના કારણે વિચારોના વમળો શરીર મન ઉપર હાવી થતા હોય છે. બીજું હું સૂચન આયુર્વેદ પ્રમાણે કરીશ તો સત્વગુણની વૃદ્ધિ કરવાનું કહીશ. અને સત્વગુણ જે છે એ પ્રકાશક ગુણ છે, એ ધાર્મિક ગુણ છે. તો તમે નિયમિત રીતે તમારા ધર્મ પ્રમાણે જે પણ કાંઈ ગાઈડન્સ હોય એ પ્રમાણે દાન કર્મ, પુણ્ય કર્મ, સત્કર્મ, સારા કર્મો, સમાજ ઉપયોગી કર્મ, લોકોને જેમાંથી કોઈ બેનિફિટ થતો હોય એવા કોઈ કર્મો, ધર્મસ્થાનમાં નિયમિત રીતે જવું, પ્રેયર્સ અદા કરવી, કુદરત સાથેનું કનેક્શન જે છે વ્યક્તિગત રીતે આગળ ઉપર લઈ જવું, એ પણ જો કરવામાં આવે તો વિચારો ઉપર ખૂબ સારી રીતે કાબૂ કરી શકાય. હમણાં જે રીતે ખોરાકની વાત કરી એ રીતે સમતોલ ખોરાક લેવો જોઈએ. હમણાં જે રીતે વ્યાયામની વાત કરી એવી રીતે નિયમિત રીતે વ્યાયામ કરવો જોઈએ. તો આ બધી જે પદ્ધતિ અનુસાર જો નિયમિત રીતે કરવામાં આવે તો માનસિક રોગો જે વારંવાર થતા હોય છે, ડિપ્રેશન, વિચારવાયુ, અનિદ્રા, તણાવ,
એની સામે પણ આપણે વ્યવસ્થિત રીતે આપણે વિજેતા બની શકીએ છીએ. કાર્યક્રમના અંતે આપણે મિત્રોને માત્ર એ વાત કરવી છે કે ઘણી બધી વખત એવું થાય કે નાની નાની સમસ્યાઓ હોય તો આપણે ઘરગથ્થુ ઉપચાર છે એ કરતા હોય, અને ખાસ કરીને જ્યારે કુટુંબમાં વડીલ હોય, દાદા દાદી કે એ પ્રકારના જે અનુભવી વ્યક્તિ હોય કે જેમની પાસે પ્રમાણમાં ઘણો બધો અનુભવ છે અને પરંપરાગત રીતે આગળના તબક્કે જ્યારે આટલું વિકસિત વિજ્ઞાન નહોતું, તબીબી વિજ્ઞાન આટલું આગળ નહોતું, તો એ વખતે ઘરગથ્થુ ઉપચાર કરી અને અમુક નાની નાની સમસ્યા છે એનું નિરાકરણ તેઓ લાવી દેતા, અને અત્યારે પણ એમના પૌત્ર કે પૌત્રી હોય તો એમના પર પણ એ ઉપચાર કરતા હોય છે અને કારગત પણ નીવડતા હોય છે. તો એઝ એન એક્સપર્ટ, એઝ એ ડૉક્ટર, તમે આ બાબત વિશે સંક્ષિપ્તમાં વાત કરો કે ઘરગથ્થુ ઉપચાર છે એ વખતે તકેદારી જે રાખવાની હોય તો એ કયા પ્રકારની હોઈ શકે, એ આપણે આજના કાર્યક્રમના અંતે મિત્રો સમક્ષ આ વાત મૂકીએ. ઘરગથ્થુ ઉપચારો જે આપણા શાસ્ત્રની અંદર વર્ણવેલા છે એ ચોક્કસ આપણને સારું પરિણામ આપતા હોય છે. કોરોનાના સમયગાળામાં આપણે પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ અને આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે હર્બલ ટી યાની કે આયુર્વેદિક કાઢા બનાવીને આપણે આપણું સ્વાસ્થ્ય ટકાવેલું જ છે, જે આપ સૌ જાણો છો. એ બાબતે ખાસ માર્ગદર્શન આપીશ કે જે આયુર્વેદના સંહિતાઓની અંદર લખેલું છે એ ઓથેન્ટિકેશન અને ખાસ કરીને જે આપણે એની પ્રામાણિક જે વિશ્વસનીયતા છે એ જોઈને પછી ઘરગથ્થુ ઉપચારો કરવા જોઈએ. સામાન્ય રીતે વાત કરીએ તો પેટના દુખાવાની અંદર અમે હિંગને ઘીમાં શેકી અને ડૂટીની ફરતે લેપ કરવાનું કહેતા હોઈએ છીએ, જેનાથી પેટમાં રહેલો ગેસ અને વાયુપિત્ત જે શોષાઈ જાય અને ખૂબ સારું પરિણામ પેટના દુખાવાની અંદર મળતું હોય છે. તો આવા જે ઘરગથ્થુ ઉપચારો છે એ આપણા નજીકના નિષ્ણાંત આયુર્વેદ ડૉક્ટર પાસે આપણે માર્ગદર્શન લઈ અને જે ઓથેન્ટિકેટ વેબસાઇટ છે એમના પાસેથી માર્ગદર્શન અથવા તો જે આયુષ મંત્રાલયની જે વેબસાઇટ્સ છે એની પાસેથી જે ગાઈડન્સ લઈ અને કરવામાં આવે તો 100% એની અંદર સારા પરિણામો મળતા હોય છે. ઘણી વખત દર્દી પોતે જાતે જ રીલ જોઈ અને સોશિયલ મીડિયાની અંદર જોઈ અને જાતે પ્રયોગો પોતાના જે કરતા હોય છે તો ઘણી વખત એને સાઈડ ઇફેક્ટ થવાનું પણ અમારી પાસે દર્દીઓ આવીને કહેતા હોય છે. તો આ મંચ ઉપરથી એ પણ અનુરોધ કરીશ કે આપ જે પણ કાંઈ ઘરગથ્થુ ઉપચાર કરો એમની વિશ્વસનીયતા ચેક કરી અને પછી આપ કરો તો ખૂબ સારી રીતે આપના સમસ્યાની અંદર સારું પરિણામ આપ મેળવી શકશો. વાહ, ખૂબ સરસ વાત કરી. એટલે મિત્રો, આયુર્વેદ છે એ એક માત્ર ચિકિત્સા પદ્ધતિ નહીં પણ જીવનશૈલીનો એક ભાગ છે અને એના થકી આપણને બેનમૂન ફાયદા મળે છે. ડૉક્ટર સમીર ગઢિયા કે જેઓ પોતે આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત છે અને અદ્ભુત કાર્ય કરી રહ્યા છે, તેઓએ અનેક મુદ્દાઓની રસપ્રદ છણાવટ આપણી સમક્ષ કરી છે, આપણી સાથે કરી છે. તેઓએ આપેલી જે ટિપ્સ, એમણે આપેલું જે માર્ગદર્શન છે, એમનું જે ગાઈડન્સ છે એ ચોક્કસપણે આપણા સ્વાસ્થ્યની જાળવણી કરવામાં આપણને મદદરૂપ સાબિત થશે. સમય હવે આપણને કહે છે કે આ મુકામ પર આપણે અટકવું જોઈએ, તો આ તકે આપણે ડૉક્ટર સમીર ગઢિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી. સર, આપ અહીંયા આવ્યા અને રસપ્રદ વાતો એઝ એન એક્સપર્ટ મિત્રો સમક્ષ મૂકી આપી, તો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર.